બગવાડા હાઈવે પર કારમાં સેલવાસથી દારૂ ભરી જતી 2 મહિલા સહિત 3 ઇસમો ઝડપાયા। 31 આવતાની સાથે જ બુટલેગરો દારૂ ઘુસાડવા કરતા પ્રયાસો પર પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે પારડીના બગવાડા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે સ્વિફ્ટ કાર નંબર DN09Q6964 ને અટકાવી હતી અને તલાશી લેતા કારમાં વિદેશી દારૂની બોટલ નંગ 240 જેની કિંમત ₹30,000નો જથ્થો મળી આવતા કાર ચાલક અક્ષય નરેન્દ્રસિંહ ઠાકોર રહેવાસી વલસાડ અને સાથે બેસેલ સોનલ યોગેશભાઈ પરમાર રહેવાસી સેલવાસ નરોલી, દમયંતી પ્રકાશસિંહ રાઠોડ રહેવાસી વલસાડ મૂળ રહેવાસી સેલવાસ નરોલી 3ની ધરપકડ કરી હતી। પોલીસે કાર અને દારૂ તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹3,45,000નો મુદ્દામાલ કબજે લઈ વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી હતી, જેમાં આ દારૂનો જથ્થો સેલવાસ નરોલી કોડીવાડ ખાતે આવેલા જયદીપ વાઇન શોપમાંથી ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું। તેમજ ખેરગામ દશેરા ટેકરી ખાતે રહેતા કરમેશ રાજારામ સહાનીને પહોંચાડવાનું હોવાનું બહાર આવતા બંને ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।